Hello everyone. So today's topic for the fertilizer technology is that what is crop and what is balanced nutrients. Balanced nutrients શું છે અને concept of balanced nutrients, aim and what is the crop and types of crop production. So let's start here. So for food and environment, uh, okay, right here. What is balanced nutrition? Balanced fertilizer used refer to application of essential plant nutrient in optimum quantity and in a right proportional through appropriate method and time of application suited for a specific crop and agronomic situation. Balanced fertilizer used refer to application of essential plant nutrient એટલે કે જે ન્યુટ્રિયન્ટ છે બરાબર, એપ્લિકેશન ઓફ એસેન્શિયલ પ્લાન્ટ ઇન ન્યુટ્રિયન્ટ ઇન ઓપ્ટિમમ ક્વોન્ટિટી એટલે કે જરૂરિયાત પ્રમાણે ક્વોન્ટિટીમાં જ આપણે યુઝ કરીએ એન્ડ રાઇટ પ્રપોઝનલ થ્રુ એપ્રોપ્રિએટ મેથડ એઝ વેલ એઝ the complete the proportion and the time of application suited for the specific crop and agronomic situation. And balanced fertilizer rates difference from area to area and also from crop to crop. The balanced fertilizer rate છે it is different from area to area. બધી જ જગ્યા પર તેનો એરિયા અલગ હોય છે. જેમ કે જે ફર્ટિલાઇઝર છે એ બેલેન્સ વિથ જે સોઇલ છે તેની સાથે કેટલું બેલેન્સ થાય છે, બરાબર. હાઉ મેની ટાઈપ્સ ઇટ્સ બેલેન્સ, કેટલું બેલેન્સ થાય છે, તો એ એરિયા સાથે બદલાય છે, સાથે સાથે ક્રોપ એટલે કે જુદી જુદી વનસ્પતિ સાથે પણ બદલાય છે. Soil testing is one of the most important tools to practice balanced fertilizer. Balanced fertilizer એટલે કે જે સોઇલ ટેસ્ટિંગ, આપણે જમીનનું જે ટેસ્ટિંગ કરાવે છે માટીનું, બિકોઝ ઓફ ધ રીઝન ઇઝ ધેટ કે આપણે સોઇલની અંદર કયા ન્યુટ્રિયન્ટ ઘટે છે, કયા ન્યુટ્રિયન્ટ વધારે છે, કયું ફર્ટિલાઇઝર નાખીએ તો ક્રોપ જલ્દીથી સારા પ્રમાણમાં ઉગે, સારા એવા ગ્રોથ થાય, બરાબર. સો ઇટ ઇઝ ધ નેસેસિટી ધેટ કે જે સોઇલ પ્રોડક્શન એટલે કે સોઇલ ટેસ્ટિંગ છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સો એના માટે ઇટ ઇઝ રિક્વાયર્ડ ધેટ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ પ્રેક્ટિસની અંદર આપણે સોઇલ ટેસ્ટિંગ કરાવીએ છીએ. Aims of balanced fertilizer. What is the aim? What is the requirement? Why it is necessary? First, increasing crop yield. ક્રોપની જે yield, આપણે જે ફાર્મની અંદર જે પણ કંઈ છોડ વાવ્યો છે તેની yield વધારવા. કોઈ પણ ફળ ફ્રૂટની છોડ છે, વેજીટેબલ છોડ છે, તો ફિર એનીથિંગ ગમે તે છોડ છે તેની yield વધારવા માટે, ફળ છે જે ફાઇનલ પ્રોડક્ટ. સેકન્ડ, ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ પ્રોડ્યુસ. જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી ચેન્જ કરવા, એની ઇમ્પ્રૂવ કરવાની, એની ક્વોલિટી કેવી માટે, સુધારવા માટે, એની ગુણવત્તા સુધારવા માટે. થર્ડ, ઇન્ક્રીઝિંગ ફાર્મ ઇન્કમ. જે તમારી ઇન્કમ છે એને વધારવા માટે. ચોથું છે કરેક્શન ઓફ ઇનર્ટ સોઇલ ન્યુટ્રિયન્ટ ડિફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. માટીની અંદર, સોઇલની અંદર રહેલા જે ન્યુટ્રિયન્ટ, કયા ન્યુટ્રિયન્ટ ઘટે છે અને કયા ટોક્સિક એસિડ અંદર રહેલા છે, ટોક્સિક જે ફર્ટિલાઇઝર રહેલા છે, તો તેને સુધારવા માટે. મેન્ટેનિંગ ઓર ઇમ્પ્રુવિંગ લાસ્ટિંગ સોઇલ ફર્ટિલિટી. સોઇલ એટલે કે માટી, જમીનની ફળદ્રુપતા, ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા, ગુણવત્તા
વધારવા માટે, મેન્ટેન કરવા માટે, વધારવા માટે, ઇમ્પ્રૂવ કરવા માટે. રિડ્યુસીસ એન્વાયરમેન્ટલ હઝાર્ડ, જેના થકી એન્વાયરમેન્ટલ હઝાર્ડિયસ જે પણ કંઈ થિંગ્સ છે એમાંથી નીકળતા તેને શું કરવા માટે, રિમૂવ કરવા માટે બેલેન્સ ફર્ટિલાઇઝર જરૂરી છે. અંશ સિનારીઓ, સો અંશ સિનારીઓ જોઈ લઈએ. સોઇલ ટેસ્ટ summarize that Indian soil have low to medium available P એટલે કે phosphorus and 60% medium K phosphorus and nitrogen contains to be universally deficiented. 47% soil are deficient in deficiency હોય છે ઝિંકની, કોપરની અને મેગ્નેશિયમની. In recent year, phenomenal increase in sulfur deficiency has been witnessed, especially intensive cropping system where fertilizer divide of S are used. બરાબર, જે અત્યારે જે રિસર્ચ થયું છે તે પ્રમાણે સલ્ફરની જે ડિફિશિયન્સી છે એ જોવા મળે છે. So in this situation where beside NPK the nutrients such as zinc, iron, magnesium, copper, sulfate are also becoming a limiting factor. NPK તો છે જ બરાબર, જે પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ. It is unthinkable to have a sustained food security without balanced and integrated use of nutrient. NPK use ratio કેટલો હોવો જોઈએ? No doubt the awareness of balanced use of fertilizer is growing, but anomalously nutrient use ratio is great constant. So different crop require different proportion of NPK for optimum yield. જેમ કે the optimum ratio is 4:1, nitrogen, phosphorus અને potassium. 4 nitrogen, 2 potassium and phosphorus and 1 potassium. So it is often cited approximated for the grain based system in India. Legumes may be need the ratio of 1:2, root crops માટે 2:1 and other crops માટે 2:1. And the balance and just judicious use of fertilizer is a key of efficient nutrient used and for maintaining soil productivity. Crop response to NPK use. Crop શું કામ યુઝ થાય છે? ADEC and balanced fertilizer plays a significant role in increasing the storage of organic C and N in the soil to improve its fertility, quality and health by sequestering atmospheric C. ટૂંકમાં જોઈએ તો ઇમ્પ્રૂવ કરવા માટે જોઈએ, શાના માટે? ક્વોલિટી, ફર્ટિલિટી માટે. ઇટ રિયલાઇઝિંગ ધેટ હાઈ ઇલ્ડ પ્રોટીન્સ, તેમાંથી હાઈ ઇલ્ડ પ્રોટીન મેળવવા માટે. ઓલ્સો હેલ્પ ઇન enabling the plant to resist the damage from the plant pest and disease. A favorable influence of crop quality and biochemical constituents of the produce. Minimum amount of fertilizer nutrient left in the soil after harvest. જેમ કે જ્યારે હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય, એકવાર પાક લીધો આપણે ખેતરમાંથી, બરાબર, ફાર્મમાંથી, તો જ્યારે પાક લીધા પછી તેમાંથી શું હોય, ન્યુટ્રિયન્ટ ઓછા થઈ ગયા હોય. ઓકે, તો તેના માટે શું જરૂરી છે? ઇટ વિલ બી યુઝડ એઝ અ ફર્ટિલાઇઝર. So these are the balanced fertilizer.
Okay. The next one is that types of crop. Okay. કયા કયા પ્રકારના ક્રોપ્સ હોય છે? Generally, in India, the major crop growing country in the world, the crops are growing through a year. So this will be only informative main we need to this. Okay, let's complete it. Agriculture is the biggest economical activity in India for producing food, also generating money. બરાબર. Generally the crops are three types, divided into three types. First, zaid crops, second one is rabi crops, and third one is kharif crops. So zaid crops क्या होते हैं? These are the zaid crops that are mostly grow in the period between the rabi and kharif crops, uh, uh, between the rabi and kharif crops, mainly in the month of March to June, that is in the summer season, are called zaid crops. બરાબર. એટલે ટૂંકમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની જે ઋતુમાં જે ક્રોપ્સ લેવાય છે તેની વાત કરવાની છે. બરાબર. ઝેડ ક્રોપ્સ છે એ ક્યારે યુઝ થતા હોય છે? ધીસ વન ઇઝ કોલ્ડ ઇન ધ સમર, ઉનાળાની ઋતુમાં જે લેવાતા હોય, માર્ચથી જૂન. ધ મેઇન ફીચર ઓફ ધીસ ક્રોપ્સ ઇઝ દેટ they require warm and dry weather. બરાબર. ગરમ અને સૂકું વાતાવરણ જોઈએ છે. પ્રોપર ગ્રોથ ઓફ લોંગર ડ્યુરેશન ઓફ ધ ડે, અને દિવસ લાંબો હોય એવું વાતાવરણ એને અનુકૂળ આવે છે. તે મેઇનલી પ્રોડ્યુસ સિઝનલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ. તેમાં મોટા ભાગના શું હોય છે કે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ પ્રોડ્યુસ થતા હોય છે. જેમ કે એક્ઝામ્પલ છે વોટરમેલન, મસ્ક મેલન, કુકુમ્બર એન્ડ સુગર કેન. બરાબર. તો આ શું છે? એક્ઝામ્પલ છે વોટરમેલન, કુકુમ્બર, બરાબર, મસ્ક મેલન, બરાબર, સકરેટેટી. તો આ બધા જે છે એ મોસ્ટલી ઉનાળામાં થતા હોય છે. ખરીફ ક્રોપ્સ એટલે કે શિયાળામાં જે થતા હોય છે. બરાબર. ક્રોપ્સ આર શો ઇન ધ રેઇની, ખરીફ એટલે ચોમાસાની જો ઋતુમાં થતા હોય છે. બરાબર. જે ખરીફ, અને બીજું આવે છે રબી ક્રોપ્સ. ક્રોપ્સ આર શો ઇન ધ રેની સિઝન્સ એન્ડ હાર્વેસ્ટ ઇન ધ વિન્ટર. એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન એને ઉગાડવામાં આવે છે અને પાકે છે ક્યારે? ઇટ વિલ બી કમ્પ્લીટેડ ઇન ધ સિઝન ઓફ વિન્ટર, શિયાળાની. એટલે શિયાળામાં થતા પાકોને ખરીફ પાકો કહેવાય છે. ધ મેઇન મંથ ઓફ ધ કલ્ટિવેટિંગ ધ ક્રોપ્સ આર જુલાઈ ટુ ઓક્ટોબર. જુલાઈથી ઓક્ટોબર છે ખૂબ જ એટલે કે ઉગાડવાનો સમય છે. ક્રોપ્સ આર રિક્વાયર્ડ પ્રોપર અમાઉન્ટ ઓફ રેન વોટર as well as the timing. Excess or no rainfall can result in total crop failure. પાણીની અછત અને જો વરસાદ ના પડે તો ખરીફ પાકો એટલે કે આ પ્રકારના પાક છે એ શું થાય છે? ખરાબ થાય છે. જેમ કે એક્ઝામ્પલ ઓફ ગ્રાઉન્ડનટ એટલે કે જે સિંગ છે, મેઇઝ છે, પેડી છે અને સોયાબીન છે. બરાબર. તુવેર છે, જે મકાઈ છે, સિંગ છે. તો આ બધા છે એ શું છે? ખરીફ પાકો, જેને ખૂબ જ પાણીની જરૂર હોય છે. These are the some of the major rice growing state in the India. રાઈસ, જ્યાં પાણી ખૂબ જ વધારે જરૂર પડે છે. બરાબર. જે અહીંયા આપેલા છે બધા સ્ટેટ. બરાબર. they are the major rice producing country, state. વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, આસામ. ઓકે. નાવ રબી ક્રોપ્સ. ધ ક્રોપ્સ આર ગ્રોન ઇન ધ વિન્ટર. એટલે કે વિન્ટરમાં ઉગાડવામાં આવે છે અને હાર્વેસ્ટ ક્યારે કરવામાં આવે છે? ઉનાળામાં. ઇટ ઇઝ કોલ્ડ રબી ક્રોપ્સ. બરાબર. શિયાળાની ઋતુમાં યુઝ્યુઅલી મંથ ઓફ નવેમ્બર એન્ડ હાર્વેસ્ટ ઇન ધ માર્ચ. નવેમ્બરમાં ઉગાડવામાં આવે છે અને માર્ચમાં કાપવામાં આવે છે. ઇરિગેશન ઇઝ નેસેસરી ફોર ધ ગ્રોથ ઓફ પ્લાન્ટ બટ ધ રેનફોલ ઇન વિન્ટર કેન સ્પોઇલ ધ કલ્ટિવેશન ક્રોપ. તેના અંદર રેનફોલની કોઈ જરૂર પડતી નથી. જેમ કે
ગ્રેમ, પીસ, વીટ એન્ડ મસ્ટર્ડ. જે બધા દાણાવાળા જે રાઈ છે, પછી ઘઉં છે, બાજરી છે, આ પ્રકારના જે પણ કંઈ છે એ ક્યાં થતા હોય છે? ધીસ આર ધ ઇન ધ સિઝન ઓફ વિન્ટર. હિયર સમ વીટ પ્રોડ્યુસિંગ સ્ટેટ, કે જે ઘઉં પ્રોડ્યુસ કરતા હોય એવા સ્ટેટ કયા છે? રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગોલ. ઓકે, સો હિયર ઇઝ ધ રેનફોલ. મોસમ this is only informative. Okay, so here is the mainly different types of crop which is can be used in the India.